રિલાયન્સ ટાઉનશીપ છે એની આજુબાજુના 20 ગામોના લગભગ 60,000 લોકોને અંબાણી પરિવારના મુકેશ અંબાણી, એમના પુત્ર અનંત અંબાણી અને વહુ રાધિકા મર્ચન્ટે પોતાના હાથે લોકોને જમાડ્યા। નમસ્કાર દર્શક મિત્રો, મુકેશ અંબાણી, નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગનો કાર્યક્રમ આવતીકાલથી 3 દિવસ માટે ધમધમાટ થવાનો છે। 1 માર્ચથી 3 માર્ચ સુધી ગુજરાતના જામનગરની અંદર રિલાયન્સના પ્લાન્ટમાં જ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સંગીતનો ભવ્ય જલસો થવાનો છે, જાત જાતની વાનગીઓ પીરસાવવાની છે અને હજારો સેલિબ્રિટીઝો, દુનિયાના CEO આ બધા જ આવવાના છે। પરંતુ ઉડીને આંખે વળગે એવી એક વાત ગઈકાલે સામે આવી અને અંબાણી પરિવારે જે ભારતીય પરંપરા મુજબ, ભારતીય ધર્મ સંસ્કૃતિ મુજબ, ભારતીય સંસ્કારો મુજબ જે કામ કર્યું એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે અને દુનિયાના જે ટોપ 20 ધનિકો છે એમાં એમનું સ્થાન 11મા નંબર ઉપર છે। એટલે સ્વાભાવિક છે કે એમની પાસે નેટવર્ક, પૈસો, સમૃદ્ધિ તો અખૂટ છે, પરંતુ આ પૈસાનો સારી રીતના ઉપયોગ કેવી રીતના કરવો એ પણ અંબાણી પરિવાર જાણે છે। આટલા મોટા ઉદ્યોગપતિ હોય તો એ સામાન્ય લેવલ સુધી સામાન્ય માણસોને પણ જમાડે એ મોટી વાત છે। તો ગઈકાલે 28 ફેબ્રુઆરીએ રિલાયન્સ ટાઉનશીપ છે એની આજુબાજુના 20 ગામોના લગભગ 60,000 લોકોને અંબાણી પરિવારના મુકેશ અંબાણી, એમના પુત્ર અનંત અંબાણી અને વહુ રાધિકા મર્ચન્ટે પોતાના હાથે લોકોને જમાડ્યા। આ એક ઉડીને આંખે વળગે એવી વાત છે કે અંબાણી પરિવારે ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંસ્કારો, ભારતીય ધર્મ આ બધું જાળવી રાખ્યું છે એ એમણે બતાવ્યું છે। આજે તમે એમ વિચારો કે ધારો કે મુકેશ અંબાણી પાસે આટલો બધો પૈસો છે, એ સામાન્ય લોકોને કદાચ નહીં જમાડતે તો એનાથી કંઈ મોટો ફરક નહીં પડવાનો હતો। મતલબમાં એ નહીં પણ જમાડતે તો કોઈ કશું બોલવાનું નહોતું, પરંતુ એમણે આ બધા લોકોને જમાડ્યા, સારી ક્વોલિટીનું ભોજન ખવડાવ્યું, એમની સાથે વાત પણ કરી। આ બધાની સાથે એમણે ગુજરાતી ભાષાની અંદર વાત કરી। ઇવન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ બધા લોકોને સાથે નમન કર્યા, અભિવાદન કર્યું। અને તમે જો એ વિડીયો જોયો હોય તો તમને ખ્યાલ આવશે કે એમના બોડી લેંગ્વેજ પણ એવા હતા કે એકદમ દિલથી અને ખુશીથી લોકોને જમાડતા હોય એવી રીતના દેખાતું હતું। અંબાણી પરિવાર ઘણી વખત આ જે જૂની પરંપરાઓ છે એને જાળવી રાખે છે અને ધર્મમાં પણ માને છે અને ખાસ કરીને ભારતીય ધર્મની પરંપરાઓમાં તો ખાસ માન રાખે છે। તમે જોયું હશે કે અનંત અંબાણી અને રાધિકાના જે સગાઈ કરેલી એ પણ નાથદ્વારામાં શ્રીનાથજીના મંદિરમાં કરવામાં આવેલી। હમણાં થોડાક દિવસો પહેલાં પણ આખું અંબાણી પરિવાર શ્રીનાથજીમાં ગયું હતું અને ત્યાં ભગવાનના દર્શન કર્યા અને ત્યાં આગળ પણ એમણે કોકિલાબેન અંબાણીની વર્ષગાંઠ ઉજવી હતી। અત્યાર સુધી કદાચ કોઈ બીજા મોટા જે ઉદ્યોગપતિ હોય એવા સામાન્ય લોકોને આવી રીતના બેસાડીને જમાડતા હોય એવું ભાગ્યે જ જોવા મળે છે। કદાચ એવું આજ સુધી જોવા પણ નથી મળ્યું, પરંતુ અંબાણી પરિવાર આવું ઘણીવાર કરે છે। આ વાતનું મહત્ત્વ એટલા માટે છે કે અંબાણી પરિવાર આજે પૈસે ટકે સમૃદ્ધ છે, આજે દેશ દુનિયાભરમાં એમનું નામ છે, પરંતુ એમના જે મૂળિયા છે એ જમીનની સાથે જોડાયેલા છે। ઘણા લોકો એવી વાત કરે કે ભાઈ આ તો પૈસા છે તો કરે અને એમના પોતાના બ્રાન્ડિંગ, એમના પોતાના માટે પ્રચાર માટે આ બધું કરતા હોય છે, પરંતુ એની સામે એમ પણ કહી શકાય કે ચલો એમ માની લીધું કે એ લોકો બ્રાન્ડિંગ કરે છે, પ્રચાર કરે છે, પણ આ બધાને કારણે લોકોને તો ફાયદો થાય છે ને। આ બધાને કારણે આપણી જે ભારતીય પરંપરા છે એ જળવાયેલી રહે છે, એ લોકોને ખબર પડે છે। તમે એક વસ્તુ વિચારો કે આજના સમયની અંદર તમે કોઈ લગ્નમાં જાઓ, તમે કોઈ રિસેપ્શનમાં જાઓ કે કોઈ મોટા સુપ્રસંગમાં જાઓ
તો તમને બુફે ડિનર જોવા મળે. પરંતુ તમને યાદ હશે કે વર્ષોની આપણી ભારતીય પરંપરા એવી હતી કે લોકો ટેબલ પર બેસી ખુરશી ટેબલ પર બેસીને જમે. લોકો જે પરિવારે એમને આમંત્રણ આપ્યું હોય એ જાતે પીરસવા આવે અને હોશથી તમને સ્વીટ કે મીઠાઈ કે કંઈ તમને જબરજસ્તીથી ખવડાવે. એમાં એક પ્રેમનો ભાવ હતો અને લોકો ઇમોશનલી લોકોને એકદમ સન્માનથી જમાડતા હતા હોય એવું લાગતું હતું. એ પરંપરા તૂટી ગઈ. એ પરંપરા હવે ક્યાંય દેખાતી નથી. પરંતુ મુકેશ અંબાણીના પરિવારે આ પરંપરાને ફરી જાગૃત કરી. આજે બધા લોકોને ખુરશી ટેબલ પર બેસાડી અને અનંત અંબાણી, મુકેશ અંબાણી, રાધિકાએ જાતે પીરસાયું. ઇવન અનંત અંબાણી ઘણા લોકોને જાતે આગ્રહથી લાડુ ખવડાવતા પણ દેખાયા. તો આ આપણી જે જૂની પરંપરાઓ છે અને ગામડાઓની અંદર તો આ બહુ ખાસ જોવા મળતું કે લોકો એક સાથે એને આપણે પંગત કહેતા હતા કે એક પંગત બેસે પછી બીજી પંગત બેસે. એ પંગત બેસતી હતી અને લોકોને આમ હાશકારો બી થતો હતો કે હાશ ખુરશી ટેબલ પર બેસીને વ્યવસ્થિત રીતના જમ્યા. આ પરંપરા મુકેશ અંબાણીએ જાળવી એ મહત્ત્વનું છે. આજે કોઈ મોટા ઉદ્યોગપતિ એને કંઈ જરૂર નથી, એના ધંધામાં આટલા એમની પાસે ટાઈમ ના હોય, એ પૈસા હોય તો કંઈ પણ કરી શકે. તમે એ પણ વિચારો કે મુકેશ અંબાણી નથી અમિતાભ બચ્ચનને હાથથી ખવડાવવાના, નથી આજે હોલિવૂડની સિંગર રિહાના આવવાની છે એને નથી હાથથી ખવડાવવાના, બિલ ગેટ્સ આવવાના છે એમને હાથથી નથી ખવડાવવાના. પરંતુ આ જે સામાન્ય લોકો છે કે જેમના માટે અંબાણી પરિવારના પ્રસંગની અંદર જવું એક સપનું હોય, એવા લોકોને મુકેશ અંબાણીના પરિવારે હાથથી ખવડાવ્યો છે. દર્શક મિત્રો, આજે આવતીકાલે 1 માર્ચથી અનંત અંબાણી અને રાધિકાના પ્રી વેડિંગનો કાર્યક્રમ શરૂ થવાનો છે અને આજથી મહેમાનો આવવા માંડ્યા છે. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, રણવીર કપૂર, કેટરીના કૈફ સહિતના ઘણા બધા કલાકારો આજે ગુજરાતમાં આવી ચૂક્યા છે. અને એક સાથે સાથે તમને થોડી આંકડાકીય માહિતી એવી આપી દઈએ કે આ જે અનંત અંબાણી અને રાધિકાના પ્રી વેડિંગમાં કેટલો ખર્ચો થવાનો છે એ અત્યાર સુધી સામે નથી આવ્યું. પરંતુ આ પહેલાં જે બોલિવૂડ સેલિબ્રિટીઓ છે એમના જે લગ્ન સમારોહમાં ખર્ચા થયા હતા, પ્રિયંકા ચોપડાના લગ્નમાં લગભગ 105 કરોડ રૂપિયાનો ખર્ચો થયેલો, દીપિકા રણવીરના મેરેજમાં 95 કરોડ રૂપિયાનો ખર્ચો થયેલો, વિરાટ અનુષ્કાના મેરેજની અંદર 90 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવેલો, અશ્વિન રાહુલ શર્માના જે મેરેજ થયેલા એમાં 50 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવેલો અને ઐશ્વર્યા અને અભિષેકના જ્યારે લગ્ન થયેલા ત્યારે 40 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવેલો. અત્યારે જે પ્રમાણે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગની તૈયારી ચાલે છે એ જોતાં એવું લાગે છે કે આ બધા કરતાં એમનો ખર્ચો વધારે થવાનો જ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.